ભાઈ આપણે આપણા વિડીયોમાં પાછા આવી ગયા. કાલનું મોટિવેશન કેવું રહ્યું એ મને કમેન્ટ કરો. પણ આજનું મોટિવેશન તડકતું ફડકતું જ આપવાનું છે કે અત્યારે આપણે બાઇક લઈને નીકળ્યા, ફરવા માટે નહીં નીકળ્યા, કામ માટે જ નીકળ્યા. સ્ટ્રગલિંગવાળું લાઈફમાં કેવું થાય એ પણ બહુ મોટી પ્રોબ્લેમ. વસ્તુ જે ભાઈ આપણે વિચારી જે વસ્તુ વિચારીને જતા હોય ને એ વસ્તુ કોઈ દિવસ નથી નહીં. કેમ કે હું વિચારીને નીકળ્યો તો ભાઈ ડીમાર્ટમાં જાઉં, સારી એવી બેગ લઉં. મારું બજેટ હતું 2000. 2000 નહોતા એટલા. બેગની પ્રાઇસ જોઈ તો ભાઈ આપણું દિમાગ લઈ ગયું ને. વસ્તુ કોમન વસ્તુ એ જ ભાઈ કે આજના યુગમાં મોંઘવારી વધી ગઈ એટલે ભાવ બધું વધી ગયું, પણ એમ્પ્લોયની સેલેરી વધતી નહીં. એ મેઇન પ્રોબ્લેમ. તમે ગમે કરો તમારા માટે મોંઘવારી બધું જ, જીએસટી પણ બધું જ સરકારે બધું આપી દે, પણ એક વસ્તુ ના આપી છે આપણે સેલેરી જોઈએ ને. એ સેલેરી પણ નથી ભાઈ. આટલી બધી મહેનત કરે છતાં પણ આપણે જોવું પડે તો વિચારી લેવું કે આપણે લાયક બન્યા જ નહીં કે આપણે કોઈ બેગ લઈએ, કોઈ મોજ શક્તિ જીવી શકીએ એવી લાઈફ બનાવી જ નહીં આપણે. એટલે મારું કહેવું એટલું જ તો બિંદાસથી એવી એક લાઈફ બનાવો જેમાં તમે તમારા ઘરના હોય, બીજા બધા કોઈ ના હોય. બીજા બધાથી લેવા દેવા રાખવાની નહીં, પણ મોટિવેશન એ જ ભાઈ તમે કરો તો સારું જ કરો, ખોટા રસ્તે ના ચડવાનું. ગમે એ થાય પોતાની મહેનતે ઊભા થાવ, તમને કોઈ બોલી નહીં શકે. બાકી તો મોજથી જીવવાનું. એક વખત જીવન મળે, જીવનમાં બીજી વખત આવા નહીં મળે, એટલે શાંતિથી સમજી વિચારીને જીવવાનું. જીવો તો એવું જીવો કે 4 માણસો કહી જાય કે ના ભાઈ આ માણસ હતું, થોડું જીવો પણ બહુ મસ્ત જીવો. યાદ કરે તમને સારા કામમાં, બાકી ખોટા કામમાં તો બધા યાદ જ કરો કે ભાઈ આ કરી ગયો. એની જગ્યાએ આપણે સારા કામમાં યાદ આવો એવું કંઈક કરો, મજબૂતથી કરો. બાકી તો મળીએ આપણે કાલનો તડકતો પડકતો એક લઈને આવશું, કંઈક ને કંઈક તો નવું લઈને આવશું.